નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ભારતીય અર્થતંત્રને લઈને. એક બાજુ કોરોના કાળ જે ચાલી રહ્યો હતો ને તેમાં પણ ભારતીય અર્થતંત્રને લઈને ઘણા બધા જે સવાલ ઊભા થયા હતા, પરંતુ તેની સાથે અત્યારે એક સૌથી મોટો સવાલ ઊભો થતો હોય છે કે ભારતીય અર્થવ્યવસ્થાની જે પ્રમાણે અત્યારે હાલ દુર્દશા જોવા મળી રહી છે, એટલે કે જે પ્રમાણે અત્યારે હાલ ડાઉન જોવા મળ્યું હતું ને તે ક્યારે હવે અપ જશે, એટલે કે તેમાં જે રીતે ઉતાર ચઢાવ તો જોવા મળતા હોય છે, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થા ક્યારે સંપૂર્ણ રીતે સમૃદ્ધ જોવા મળશે. એક બાજુ જે અલગ અલગ જે સર્વે સામે આવતા હોય છે ને તેના લઈને પણ જે રીતે સવાલ ઘણા બધા થતા હોય છે, કારણ કે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો જ્યારે ભારતમાં જે રીતે કોરોના કાળનો જ્યારે પ્રવેશ થયો હતો, એટલે કે જ્યારે લોકડાઉનની વાત કરીએ તો માર્ચ મહિનાથી લઈને અત્યારે હાલ એટલે કે ડિસેમ્બર મહિના સુધી જે પ્રમાણે ભારતીય અર્થતંત્ર હતું તે ઘણું બધું આપણે ડાઉન જોવા મળ્યું હતું, પરંતુ તેની સાથે અત્યારે હાલની પરિસ્થિતિ ક્યાંક અલગ હોય તેવું લાગી રહ્યું છે. એક બાજુ જ્યારે ડેલોઇટ દ્વારા જે એક મહત્વનું સર્વે કરવામાં આવ્યું હતું ને તેમાં પણ જે રીતે જાણવા મળ્યું હતું કે ભારતનું અર્થતંત્ર 2021 અને 22માં ઘણું ઉચ્ચ જોવા મળશે અને તેની સાથે તેમાં પણ સારો એવો પ્રભાવ જોવા મળશે. બીજી બાજુ જ્યારે વાત કરીએ ભારતીય અર્થતંત્ર અને તેમાં પણ જ્યારે રૂપિયાની જે પરિસ્થિતિ છે તે ક્યાંક અત્યારે હાલ એશિયાઈ જે ચલણ છે ને તેમાં ક્યાંક હજુ પણ નીચી જોવા મળી હતી, કારણ કે જ્યારે મંગળવારની જ વાત કરીએ તો મંગળવારની જે તુલનામાં ડોલરની સામે રૂપિયો 3.7% જેટલો તૂટ્યો હતો. એટલે કે અત્યારે હાલ જ્યારે ભારતનું જે ચલણ છે રૂપિયો અને તે પણ ક્યાંક અત્યારે હાલ ખૂબ જ નીચી સપાટીએ જોવા મળી રહ્યો છે. એટલે કે ભારતીય અર્થતંત્રને લઈને જે પણ સર્વે સામે આવતા હોય છે તેને લઈને સવાલ તો ઘણા બધા હોય છે કે ભારતીય અર્થતંત્ર કયા પ્રકારનું અત્યારે હાલ જે આઈન ઊભું રહી ગયું છે ને તેને અત્યારે સુધારા વધારા કરવા માટે અત્યારે દરેક લોકોની નજર માત્ર ને માત્ર ભારતીય બજેટ ઉપર છે કે ભારતીય બજેટમાં કયા સુધારા વધારા કરવામાં આવશે કે જેને લઈને અત્યારે હાલ કોઈ પણ વ્યક્તિની જ્યારે જીડીપી હોય તેમાં પણ વધારો થાય, તેની સાથે ભારતીય અર્થતંત્રમાં પણ ક્યાંક સુધારો થાય. ત્યારે આ મુદ્દા પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નિર્મલ નથવાણી કે જેઓ અર્થશાસ્ત્રી છે અને સરજુ મહેતા કે જેઓ અર્થશાસ્ત્રી છે. જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે. સૌથી પહેલો પ્રશ્ન નિર્મલભાઈ આપને પૂછવા માંગીશ કે એક બાજુ જ્યારે ભારતની વાત કરીએ, ભારતમાં જે અર્થતંત્રને લઈને ઘણા બધા જે સવાલ તો જોવા મળ્યા હતા, પરંતુ સૌથી પહેલો સવાલ એ કે આગામી વર્ષમાં ભારતમાં કયા આર્થિક સુધારા આવશે તેવું ડેલોઇટ દ્વારા પણ જે સામે આવ્યું હતું, અને બીજી બાજુ ભારતની અર્થતંત્રમાં એટલે કે ભારતનું જે ચલણ છે રૂપિયો તેની તુલના અત્યારે હાલ અન્ય ચલણ સાથે જો કરવામાં આવે તો ઘણું અત્યારે હાલ તો નીચો જોવા મળી રહ્યો છે. આ બંને સર્વેને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અત્યારે કોઈ પણ દેશના અર્થતંત્રની ચર્ચા આશ્ચર્યજનક અને રસપ્રદ છે. કોરોના પહેલા પણ વિશ્વની સ્થિતિ સારી તો નહોતી, પણ કોરોના બાદ એ સ્થિતિ બગડતી જતી આપણને જોવા મળે છે. આથી અત્યારે સમગ્ર વિશ્વમાં આર્થિક ચર્ચાની આપણે વાત કરીએ તો સન્નાટો જોવા મળે છે. કેમ કે એવું નથી કે કોઈ 1, 2 કે 25-50 દેશ જ આમાં પછડાટ અનુભવી રહ્યા હોય. વૈશ્વિક મહાસત્તા અમેરિકા તો અત્યારે વિકટ આર્થિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, પણ સમગ્ર વિશ્વની સ્થિતિ એવી હોવાથી અત્યારે સમગ્ર વિશ્વ ચૂપ છે. ભારતમાં અનેક પેકેજ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા. અમેરિકન સરકારે પણ ગઈકાલે આકર્ષક કહી શકાય એવું પેકેજ જાહેર કર્યું. આમ પોતાની આર્થિક સ્થિતિને જાળવી રાખવાનો પ્રયત્ન વિશ્વના તમામ દેશોની સરકાર કરી રહી છે. તાજેતરમાં જ નિર્મલા સીતારામને સૂચક નિવેદન કર્યું કે કોઈએ 100 વર્ષમાં ન જોયું હોય એવું આકર્ષક અંદાજપત્ર રજૂ કરવા હું જઈ રહી છું. નાણામંત્રીનો આશાવાદ દેશમાં હજુ પણ કંઈક આશાના પ્રાણ ફૂંકવા નાણામંત્રી ઈચ્છા ધરાવે છે એવું તેમના આ નિવેદન પરથી સ્પષ્ટ થતું હતું. મુખ્ય ચર્ચા દેશના ચલણનું વિદેશના ચલણોની સાપેક્ષમાં થઈ રહેલું ધોવાણ, કહીએ તો ધોવાણ, બાકી ઘટાડો કે ઘસારો પણ કહી શકાય એ છે. ભારત દેશનું અત્યારે ડોલરની સાપેક્ષમાં જે મૂલ્ય આવી રહ્યું છે એ ખરેખર આશ્ચર્યજનક. આમ પણ ભારતીય ચલણનું જે મૂલ્ય છે એ જ્યારે વિદેશી ચલણની મૂલ્યમાં ઘટે કે એમાં ઘસારો દેખાય ત્યારે તેને અવમૂલ્યન કહેવામાં આવે છે, પણ તાજેતરનું અવમૂલ્યન એ આશ્ચર્યજનક. અવમૂલ્યન વૈશ્વિક ધારાધોરણો અનુસાર થતું હોય એ ઘટના તો સહજ છે, એને આપણે સ્વીકારી શકીએ, પણ જ્યારે સરકાર દ્વારા જ દેશનું ચલણનું અવમૂલ્યન કરવામાં આવે ત્યારે એ જરા ધ્યાન ખેંચનારી બાબત બની રહેતી હોય છે. અવમૂલ્યનના આપણે કારણો જોઈએ
તો આર્થિક કારણે મુખ્ય છે. કોઈ પણ દેશમાં ગરીબી વધે, બેકારી વધે, જીડીપી ઘટે, આ બધા ઉડીને આંખે વળગે એવા કારણો છે. પણ ભારતને લાગુ પડતા બે મુખ્ય કારણો છે. એક, ભારત એ કાચા તેલની બાબતમાં લગભગ પરતંત્ર છે, પરાધીન છે. એટલે કે આપણા દેશમાં કાચા તેલની જે માંગ છે એ સંતોષવા માટે કોઈ એવા સ્ત્રોત નથી કે જેમાંથી જ આપણે એ જરૂરિયાત સંતોષજનક રીતે સંતોષી શકીએ, અને માટે આપણે વૈશ્વિક સત્તાઓ ઉપર આધાર રાખવો પડે છે. અને સમગ્ર વિશ્વએ ચૂકવણીનું સ્વીકારેલું ચલણ એ ડોલર છે. આથી ભારત હંમેશા અમેરિકન ડોલરની શોધમાં રહેતું હોય છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. 60% આબાદી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કૃષિ પર નિર્ભર છે. કૃષિ પેદાશોની કિંમત પણ ઓછી હોય છે, અને એ સિવાય ભારત પાસે એવી કોઈ મોંઘીદાટ વસ્તુ નથી કે જેની ભારત નિકાસ કરી અને મબલક વિદેશી હુંડિયામણ કમાઈ શકે. એટલે ભારતે હંમેશા અમેરિકન ડોલરની શોધમાં રહેવું પડે છે. અને જ્યારે ભારતની ડોલરની જરૂરિયાત વ્યાપક માત્રામાં વધી જાય ત્યારે ખરીદી અને વેચાણનો જે સિદ્ધાંત અર્થશાસ્ત્રમાં છે એ મુજબ ભારતે ડોલરની માંગને પહોંચી વળવા માટે ઊંચી કિંમતે ડોલર ખરીદવા પડે છે. આથી સ્વાભાવિક રીતે જ કે આપોઆપ જ ભારતીય ચલણનું અવમૂલ્યન થાય છે. અત્યારે વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતો વધી રહી છે, અને એ વધેલી કિંમતે એની ખરીદી કરવા માટે ડોલરની ભારત જરૂરિયાત અનુભવી રહ્યું છે. અલબત્ત હજુ એ વાત સારી છે કે ભારત પાસે ડોલરની બચત હતી, કેમ કે લોકડાઉનમાં એક તો કાચા તેલની કિંમત પણ ઓછી હતી અને ભારતમાં એની માંગ પણ ઓછી હતી. આથી ભારત ડોલર બચાવી શક્યું છે. 11 માસ સુધી આયાત કરી શકે એટલો ડોલરનો જથ્થો ભારત પાસે છે. પણ એમ છતાંય એ જથ્થો જાળવી રાખવા માટે, એનું ધોરણ જાળવી રાખવા માટે ભારતે એની ખરીદી તો કરતા જ રહેવી પડે છે. એ રાહ ન જોવાય કે 11 માસ સુધી જથ્થો છે તો આપણે પહોંચી વળશું, એવું ન ચાલી શકે. એટલે ભારતે ઊંચી કિંમતે ડોલર ખરીદવા પડે છે. એ અત્યારે ચલણમાં જે અવમૂલ્યન છે એનું મુખ્ય કારણ કહી શકાય. જે ચોક્કસ છે. અત્યારે ક્યારેક આપણે ચલણની વાત કરતા હોઈએ, પરંતુ તેની સાથે સાથે અત્યારે સવાલ એ પણ થતો હોય છે કે ભારતના આપણે જે ચલણની તો વાત કરીએ, પરંતુ બીજી બાજુ વર્ષ 2021 અને 22માં જે ભારતની અર્થવ્યવસ્થા છે ને તેમાં 10%ની જે વૃદ્ધિ પણ સામે આવશે. જે ડેલિયોટ દ્વારા જે મહત્વનો સર્વે કરવામાં આવ્યો છે ને તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે 2008નો જે સૂચકાંક જોવા મળ્યો હતો તેની દ્રષ્ટિએ ક્યાંક તે જ પ્રમાણેનું અત્યારે વૃદ્ધિ યથાવત રહે તેવી પણ શક્યતાઓ છે. સરજુજી, તમે શું કહેશો તેને લઈને? અસીજી, તમારા જે સ્ટાર્ટિંગ રિમાર્ક્સ હતા, બે પોઈન્ટ છે. એક, ડેપ્રિશિએશન ઇન વેલ્યુ ઓફ રૂપી, એ એક મુદ્દો, અને સામે ડેલોઇટનો રિપોર્ટ કે ભાઈ 21-22માં ડબલ ડિજિટનો ગ્રોથ જોવા મળશે. એટલે કહેવાનો મતલબ એમ છે આ બંને પોઈન્ટ ઉપર આજની ચર્ચામાં કે બંને પોઈન્ટ એકબીજાથી વિરોધાભાસ દેખાડે છે. તો એ કેમ અને એ શા માટે, અને એ સાચું અને એમાં આપણે કેટલી ચિંતા કરવાની, આ આખો મુદ્દાને સાંકળતી વસ્તુ કહેવાય. હવે નાનકડું સરસ પહેલા હું એક્ઝામ્પલ આપીશ કે સપોઝ યુવરાજ સિંહ, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, એની પાછલા વર્ષની કોઈ સિરીઝની કોઈ આપણે એવરેજ જોઈએ અને કોઈ બે સિરીઝમાં એ ફેલ ગયો હોય વર્ષમાં, આખા વર્ષમાં, તો એની એવરેજ એમ કે ઓછી આવે. સપોઝ કે આ ગયા વર્ષે એને T20માં 45 રનની એવરેજ થી જ ખાલી રન કર્યા છે. હવે એની નેક્સ્ટ યરની કોઈ વાત ચાલે તો એવું કહેવાય કે ભાઈ નેક્સ્ટ યર છે ને ઓસ્ટ્રેલિયાની ટ્રીપ છે, હંમેશા ઓસ્ટ્રેલિયામાં એનો દેખાવ બહુ સારો હોય છે, ડબલ સેન્ચુરી કરે છે, એટલે ત્યાં છે ને આપણને એની 2 સેન્ચુરી તો 2 મળવાની છે. આ બંને વાત સેમ અત્યારે લાગુ પડે છે. આપણે જે ઇન્ડિયન ડેપ્રિશિએશન રૂપીની વાત કરીએ છીએ 3.26 તમે જે કહ્યું, એ એમ કહેવા માંગે છે કે ભાઈ આખા વર્ષમાં ઇવન એશિયન કન્ટ્રીઝ જે બીજા છે, ચાઇના છે, ફિલિપીન્સ છે, ઇવન આપણી કરતા નાના કન્ટ્રીઝ છે, એનો બી રૂપી એમની પોતાની કરન્સી એપ્રિશિએટ થઈ અને આપણી ડેપ્રિશિએટ થઈ. તો એ આપણા માટે ચિંતાજનક વાત કહેવાય ને. એમ એક આપણો મુદ્દો એ હોવો જોઈએ અત્યારની ચર્ચામાં. જે વેરી ગુડ, તમે બહુ સરસ ચર્ચાનું કારણ ઉપાડ્યું છે. આ બધી ચર્ચાઓ જ લોકોને એલાર્મિંગ આપતી હોય છે. સો આઈ કોંગ્રેચ્યુલેટ યુ કે તમે આવું સરસ કામ કરો છો. બીજો મુદ્દો જે છે
કે જે ડેલોઇટનો જે રિપોર્ટની આપણે વાત કરી કે 21-22માં રિપોર્ટ એમ કે છે કે આપણે ડબલ ડિજિટનો ઇકોનોમિક ગ્રોથ મેળવશું. એ વાત મને ક્યાંક ને ક્યાંક સાચી લાગે છે. એના બે સરસ કારણ કહું. એક તો આપણે ઓલરેડી ડેપ્રિશિએટેડ ઇકોનોમીમાં છીએ. આપણે 20-21માં ઘણું ગુમાવ્યું છે. એટલે 21-22નો જ્યારે આપણે બેઝ યર ગણશું આખા વર્ષનો ગ્રોથ પૂરો થયા પછી આપણને બે એડવાન્ટેજ દેખાવાના છે ડબલ ડિજિટનો ગ્રોથ દેખાવા માટે. એક, ગુમાવેલી ઇકોનોમી પાછી રિસ્ટોર કરવાના છીએ અને નવું તો મેળવવાના જ છીએ. તો હવે માનો કે તમે 5%નો રિકવરી કરો અને નવી ગ્રોથ 5% કરો તો આપણે ડબલ ડિજિટમાં પહોંચી જ જવાના છીએ. એટલે ફિગરનું ગેમ્બિટ છે. આપણે 10%નો ગ્રોથ મેળવશું પણ કહેવાય એવું કે 7% આપણે રિસ્ટોર કર્યું અને બાકીનું 3% ગ્રોથ લીધો. હવે એ શા માટે અશક્ય વાત નથી એ પહેલા આપણે સમજીએ. કારણ કે રિપોર્ટમાં પણ લખ્યું છે કે જોબ જે ગયેલી છે એ કોવિડ હવે આપણે માનીએ ધીમે ધીમે રિસ્ટોર થઈ રહ્યું છે તો પેલા ગયેલી જોબ પાછી આવશે. એવી રીતે ડિમાન્ડ જે ઘટી ગઈ હતી દરેક વ્યક્તિની પોતાની કન્ઝમ્પશન પેટર્ન ઘટી ગઈ એક્સેપ્ટ ખાધા ખોરાકી નોર્મલ હાઉસહોલ્ડ સિવાય. એ બધી રિસ્ટોર થશે. આપણે અત્યારે કાર સેલનું બૂમ જોયું જ છે. પ્રોપર્ટી સેલમાં પણ અત્યારે બૂમ આવ્યું જ છે. એટલે હવે એ 21-22માં સાચું દેખાવાનું છે. અને ત્રીજું, ખરેખર પ્રોડક્શન વધવાનું છે. તો ઇકોનોમિક ગ્રોથ 10% દેખાવા માટેના 3 ફેક્ટર આપણને સામાન્ય માણસને પણ સાચા દેખાય એવા છે. ગ્રોથ કેમ થશે? ગયેલી ઇકોનોમી પાછી આવશે, ડિમાન્ડ વધશે કારણ કે ડિમાન્ડ ઘટેલી હતી એ રિસ્ટોર થશે. એટલે 10%નો ડબલ ડિજિટ ગ્રોથ મેળવવાનું અશક્ય નથી લાગતું. હા, આ બંને વિરોધાભાસ વાતમાં આપણે એ ખાસ જોવાનું છે કે આપણી કરન્સી ડેપ્રિશિએટ કેમ થઈ જ્યારે બીજી સાઉથ એશિયન કન્ટ્રીઝની એપ્રિશિએટ થઈ. હું એને ચોક્કસ એલાર્મિંગ સિચ્યુએશન ગણું છું. અને એ સિચ્યુએશન આપણે એનાલિસિસ એટલે કરવી જોઈએ કારણ કે આપણને એવું તો શું થયું કે આપણો રૂપી ડેપ્રિશિએટ થયો. એનું સૌથી મોટું રીઝન છે અત્યારનું જોઈએ. આ જે સિઝન છે એનઆરઆઈઝ ની ઇન્ડિયામાં આવવાની, સેમ વે મ્યુચ્યુઅલ ફંડ્સ અને એના ફ્લો ફંડ આવવાની. તો બીકોઝ ઓફ બેડ ઇકોનોમી અને બીકોઝ ઓફ ટ્રાવેલ રિસ્ટ્રિક્શન્સ લોકો અહીંયા આવ્યા નથી. એ લોકો આ સિઝનમાં પોતાનું સેવિંગ્સ ઇન્ડિયા લઈને આવતા એટલે ડોલરનો સપ્લાય વધારે થઈ જતો. એ સપ્લાય આપણને ન મળ્યો અને આપણી ખર્ચની પેટર્ન એની રહી. એટલા માટે આપણે મોંઘો ડોલર બાય કરીએ છીએ અત્યારે. તો સૌથી મોટું રીઝન એ છે કે ડોલર આવતા બંધ થઈ ગયા છે. એ ડોલર ઇન્ફ્લોની આપણી ઇકોનોમી ઉપર અસર હતી. બીજા કન્ટ્રીઝને એટલી બધી ઇફેક્ટ એને નહીં થઈ કારણ કે એ લોકોને એટલો બધો ઇન્ફ્લો એનઆરઆઈસ એ લોકોના જે એનઆરઆઈસ જે કહેવાય એ લોકોના નોન રેસિડેન્ટ હતા. એ લોકો એની ઇકોનોમીમાં આટલું બધું કોન્ટ્રીબ્યુટ નતા કરતા. આપણા માટે આપણું શેર બજાર ઓર્ગેનાઇઝ છે એટલે આપણને ફ્લો બહુ આવતો હતો. આ બે મોટા રીઝન છે કે આપણી ઇકોનોમીમાં અત્યારે ઇન્ડિયન રૂપી શું કામ ડેપ્રિશિએટ થયો છે. ચોક્કસ અત્યારે જે રીતે ભારતીય અર્થતંત્રની આપણે વાત કરતા છીએ પરંતુ અત્યારે તેમાં પણ ક્યાંક અત્યારે જે પ્રમાણે ભારતીય અર્થતંત્ર ઉપર જવાના પણ જે સમાચાર સામે આવતા હશે પરંતુ તેની સાથે સાથે હું એક વસ્તુ આમાં એડ પણ કરવા માંગીશ કે એર પોલ્યુશનને લઈને પણ જે રીતે ક્યાંક એવું પણ સામે આવ્યું છે કે જીડીપીને 1.4% જેટલું નુકસાન પણ થયું છે. અને બીજી બાજુ દેશની વાત કરીએ તો દેશમાં પણ 2.6 લાખ કરોડનું પણ તેને કારણે નુકસાન થયું છે. એટલે કે અત્યારે જ્યારે ભારતીય અર્થતંત્રની જે વાત કરતા હોઈએ છીએ અને નિર્મલભાઈ અત્યારે જે ઘણા બધા જે આંકડા સામે આવતા હોય છે પરંતુ આ આંકડાઓની માયાજાળમાં અત્યારે દરેક લોકોની જે સૌથી મોટી અને એક જ નજર છે એ છે ભારતનું બજેટ કે એ કયા પ્રકારનું રહેશે ને ત્યારબાદ કયા સુધારા વધારા થશે ને તે આશાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? તો યજ્ઞભાઈ, આપણે બે વાત ને સાંકળવાની છે મારા જવાબમાં. એક વાત પોલ્યુશનની છે અને બીજી વાત અંદાજપત્રના અંદાજોની. તો નાણામંત્રી અત્યારે આશાવાદ જગાવી ચૂક્યા છે. આ અગાઉ પણ આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવી છે અને અગાઉ 3 પેકેજ વ્યવસ્થિત રીતે રજૂ થઈ ચૂક્યા છે. દેશમાં અસર દેખાઈ રહી છે, માંગ વધી રહી છે, પણ એ ખરેખર માંગ છે કે વણસંતોષાયેલી માંગ છે એ ખૂબ જ મહત્વનો મુદ્દો બને. કોરોના કાળમાં
ઘણા લોકોએ પોતાની ઘણી બધી માંગ ઉપર બ્રેક લગાવી હતી. એ વણ સંતોષાયેલી માંગ હતી, લેટન્ટ ડિમાન્ડ હતી. જો એ વણ સંતોષાયેલી માંગ જાગૃત થઈ હોય તો આશાવાદની શક્યતા ઘટી જાય. કેમ કે વણ સંતોષાયેલી માંગ જેવી સંતોષાઈ જાય એટલે એ બાબતનું ત્યાં પૂર્ણ વિરામ આવી જાય. ખરા અર્થમાં જો માંગનું સર્જન થયું હોય કે જે થયું હોય એવી શક્યતા હું ખૂબ ઓછી જોઈ રહ્યો છું. કેમ કે બેરોજગારીનો દર ઉંચકાયો છે, જે રીતે કામકાજ ઉપર બ્રેક લાગી છે, નવા સ્થપાતા એકમોની સંખ્યા ઘટી રહી છે, જે એકમો ચાલુ હતા એ એકમો બંધ થયા હોવાના સમાચારો સાંભળી રહ્યા છે, અને નવી રોજગારી સર્જાવાની વાત બહુ ઓછી સામે આવી રહી છે. જ્યારે રોજગારીનું સર્જન નહીં થાય ત્યારે લોકો પાસે નાણાં નહીં આવે, અને જો લોકો પાસે નાણાં નહીં આવે તો ખરા અર્થમાં જરૂરિયાત હોવા છતાં પણ માંગનું સર્જન નહીં થઈ શકે. તો માંગના સર્જન સામે આગામી દિવસોમાં હું થોડો પ્રશ્નાર્થ જોઈ રહ્યો છું, અને ત્યારે જ સરકાર અને આરબીઆઈની ભૂમિકા એ નિર્ણાયક ભૂમિકા હશે. દેશમાં માંગ જગાવવાના ભરપૂર પ્રયત્નો કરવા પડશે. જો આ સ્થિતિનું સર્જન થાય તો દેશમાં ખરી માંગનું સર્જન કરવાની જરૂરિયાત છે, અને એ માટે જ નાણામંત્રી ચિંતિત છે. બીજું આપણે પ્રદૂષણની વાત કરીએ. પ્રદૂષણ એ વૈશ્વિક સમસ્યા હોવા સાથોસાથ ભારતમાં એ સમસ્યા વધારે માત્રામાં જોવા મળે છે, અને એનું મુખ્ય કારણ હોય તો જે પગલાઓ કોઈ પણ સરકાર કક્ષાએથી લેવા જોઈએ તેનો થોડો અભાવ છે, અને લોકોએ પણ જે જાગૃતિ દાખવવી જોઈએ એનો પણ અભાવ છે. હજુ સુધી શા માટે ફુલ્લી ઓટોમેટિક ટોલ પ્લાઝાની આપણે સ્થાપના નથી કરી શક્યા એ એક આશ્ચર્યનો મુદ્દો છે. વૈશ્વિક દેશો તો એમાં ચાલી રહ્યા છે, કેમ કે ટોલ પ્લાઝા પર વાહનો ઉભા રહે, સાઇડ સિગ્નલમાં વાહનો ઉભા રહે, બહુ ગીચ વસ્તીમાં લોકો રહેતા હોય અને એને કારણે વાહન વ્યવહારમાં ગીચતા જોવા મળે, એને કારણે પણ પ્રદૂષણ વધતું હોય છે. વિશ્વના વિકસિત દેશોની તમે ખાસિયત જુઓ, એ લોકો વસ્તીના ફેલાવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. જ્યારે ભારતના સંદર્ભમાં આપણે જોઈએ તો કોઈ પણ સ્થળ તમે લો, તે મેટ્રો સિટી હોય, મધ્યમ કક્ષાનું હોય કે ગ્રામીણ કક્ષાનું હોય, એમાં હંમેશા વસ્તીની ગીચતા જોવા મળે છે. પરિણામે વાહન વ્યવહાર પણ એ વસ્તીની ગીચતા પૂરતો જ સીમિત રહે છે, અને એકંદરે સમાજમાં પ્રદૂષણની માત્રા રહે છે. આ જ રીતે બેટરી સંચાલિત કે ગેસ સંચાલિત વાહનોનો ઉપયોગ હજુ ભારતમાં બહુ પ્રસિદ્ધ થઈ શક્યો નથી. જ્યારે બેટરી સંચાલિત વાહનો આવશે ત્યારે પ્રદૂષણની માત્રા ઘણે અંશે ઘટાડી શકાશે. આ ઉપરાંત પર્યાવરણ અંગેની જાગૃતિ પણ જ્યારે વિસ્તરશે, અત્યારે લોકો ચોમાસું પૂરું થાય એટલે થોડા સમય માટે પર્યાવરણ જાગૃતિની વાત કરતા જોવા મળે છે. થોડો સમય વૃક્ષારોપણ ચાલતું હોય છે, પણ વૃક્ષારોપણને જીવનનો એક ભાગ બનાવવાનો છે, નહીં કે માત્ર ઉત્સવ. જ્યારે વૃક્ષારોપણને લોકો પોતાના જીવનનો હિસ્સો બનાવતા થશે, એટલીસ્ટ જ્યારે ઘર દીઠ એક વૃક્ષનું વાવેતર થશે, અને એ ઉપરાંત પણ સમાજમાં જ્યારે બાગ બગીચાઓની અને વૃક્ષોની સંખ્યા વધશે, ત્યારે જ આપણે પ્રદૂષણને નિયંત્રિત કરી શકીશું. ત્યારે જ માનવજાતને પ્રદૂષણની આડઅસરોમાંથી બચાવી શકીશું અને દેશના વિકાસમાં એને જોડી શકીશું. હજી પ્રદૂષણ અટકાવવાના ક્ષેત્રે આપણે ઘણું બધું કરવાની તાતી જરૂરિયાત છે. ચોક્કસ છે. અત્યારે જ્યારે આપણે ભારતીય અર્થતંત્રની તો વાત કરતા હોઈએ છીએ, પરંતુ ભારતીય અર્થતંત્રમાં અત્યારે એટલા ઘણા બધા જે પોઈન્ટ ઓફ વ્યૂ જોવા પડતા હોય છે, ને તેને લઈને ક્યાંક અત્યારે હાલ પણ ભારતમાં ઘણા સુધાર વધારા કરવા પણ જરૂરી બનતા હોય છે. સરજુભાઈ, આપણે ભારતીય અર્થતંત્રને લઈને જ વાત કરી દઈશું, તો આ જ પ્રશ્ન હું આપને પૂછવા માંગીશ કે કારણ કે જ્યારે જીડીપીની વાત આવતી હોય છે, અને જીડીપીમાં પણ ક્યાંક વાયુ પ્રદૂષણથી 1.4% નુકસાન પણ જોવા મળ્યું છે, ને તેની સાથે જે 2.6 લાખ કરોડનું નુકસાન ભારત દેશને થયું છે. એક બાજુ ચોક્કસથી અત્યારે વાયુ પ્રદૂષણ, કોરોના મહામારી, દરેક વસ્તુ અત્યારે ભેગું થયું છે, અને તેની સાથે સાથે અત્યારે દરેક લોકોની નજર એ ભારતના બજેટ ઉપર જોવા મળતી હોય છે. અને એમ પણ કહેવામાં આવતું હોય છે, ઘણા જે સામાન્ય વ્યક્તિને આપણે ભારતના બજેટની વાત કરીએ તો ભારતના બજેટને લઈને તે એમ જ કહેતા હોય છે કે ના, ભારતનું બજેટ જે આવું હોય તે આવે, તેની અમને કયા પ્રકારની અસર પડશે, કારણ કે જે મોંઘવારીનો દર છે તેમાં કોઈ ઘટાડો જોવા મળતો નથી, અને જે પ્રમાણે રાજકોષીય ખાધને તેના લઈને જ અત્યારે જે રીતે ચર્ચા વિચારણા થતી હોય છે. પરંતુ મુખ્ય એ છે કે અત્યારે ઘણા લોકો જે ભારતીય અર્થતંત્ર પર આશા લગાવીને બેઠા છે, અને તે યોગ્ય છે, અને તેને લઈને તમે શું કહેશો? તો બહુ સરસ મુદ્દો કયો. હમણાં જ અમારે સરસ મજાની એક બેઠક હતી નાણાં મંત્રાલયના સોર્સ સાથે,
બજેટમાં શું હોવું જોઈએ, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર અને ફાઇનાન્સ મિનિસ્ટર બંનેની એવી ઈચ્છા છે કે સારામાં સારું બજેટ હોય. તો એ બજેટ કેવું હોવું જોઈએ? હવે અત્યારે જરૂરિયાત સૌથી મોટી શું છે એમ જો આપણે માનીએ તો બજેટમાં શું આવવું જોઈએ? તો સૌથી પહેલું મોટી એવી વસ્તુ કરવી જોઈએ કે જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ પેદા કરે. આપણું જે ડોલરનું આઉટફ્લો છે એ ઓછું કરવા માટેનું સૌથી પહેલું આપણું પગલું એમ હોય કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ જનરેટ કરો. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કરવા માટે બજેટમાં જેટલા પણ એક્ઝામ્પલ, જેટલા પણ પ્રોવિઝન્સ મૂકી શકાય એ બધા મૂકવાની વાત ચાલે છે, અને મને ચોક્કસપણે એવું લાગે છે કે સૌથી મોટું ફેક્ટર એ જ આવશે. હવે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કેવી રીતે પેદા થાય? એક, મેક ઇન ઇન્ડિયા, તમે જે બહુ વર્ષોથી સાંભળી રહ્યા છો, પણ મેક ઇન ઇન્ડિયા હજી એટલી મુવમેન્ટ દેખાતી નથી. મેક ઇન ઇન્ડિયા બોલીએ છીએ પણ દેખાતું નથી. સૌથી મોટું ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ ઇન્ડિયામાં જો લેવાનું આવે તો ડિફેન્સમાં આવે. ડિફેન્સમાં જો ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટને પેદા કરી શકાય તો આપણું બહુ મોટું ડોલર ઉંડિયામણ બચે, જેને કારણે આપણું ઇન્ટરનલ ઇકોનોમી ડબલ થાય. એટલે બજેટમાં મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ સો ફાર એઝ ડિફેન્સ પરચેઝ ઇઝ કન્સર્ન એ પહેલું આવશે. બીજું ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કેવું મોટું હોઈ શકે? તો કે ફ્યુઅલ. હવે ફ્યુઅલ સબસ્ટિટ્યુટ ઇન્ડિયામાં પેદા નથી થવાનું, પણ એની બદલે જે સોલ્યુશન છે ઇકોનોમી ફોર ધ બેટરી ઓપરેટેડ કાર્સ. તો બેટરી ઓપરેટેડ કાર્સનો કન્સેપ્ટ 2 વર્ષથી બજેટમાં આવ્યો છે, પણ હજી એનું કોમર્શિયલાઇઝેશન એટલું દેખાતું નથી. તો બીજો મુદ્દો આવશે બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ માટેની કંઈક ને કંઈક સરસ મજાની જોગવાઈ. એવી જ રીતે ત્રીજું શું આવશે? તો અત્યારે ઇન્ડિયામાં જે નાની નાની આઇટમમાં જે ઇમ્પોર્ટ આવી ગયેલું હતું, ચાઇનાનું મેઇન તો, એને ક્યાંક ને ક્યાંક કંટ્રોલ કરવા માટે આઈધર ઇમ્પોર્ટ ડ્યુટી વધારશે અથવા તો આપણને લોકલ પ્રોડક્શનના ઇન્સેન્ટિવ્સ આપવામાં આવશે, જેથી કરીને લોકલ પ્રોડક્શન વધારે થાય. આ 3 વસ્તુ સૌથી મોટી આવવાની છે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ માટેની. પછી જાહેર જનતાને તુરંત ફાયદો આપવાની વાત છે. જો બજેટમાં બહુ મોટી મોટી વાત કરીએ, બહુ મોટા મોટા પ્લાન્સ આપીએ, તો પ્રજાને રાહત 5 વર્ષ પછી થવાની છે. મને એવું લાગે છે કે પોલિટિકલ રીઝનથી પણ એક લાગે અને એક સુંદર ગમે એવું બજેટ અત્યારે જરૂરી થઈ ગયું છે. અને સાચી જરૂરિયાત તો પૈસા પ્રજાને આપવાની આવી જ છે, એ તો આપણે પણ જાણીએ છીએ, બીકોઝ કોરોનામાં ખૂબ પૈસાનું નુકસાન થયું. આ બંને કારણથી ચોક્કસથી અત્યારે જ્યારે ભારતીય અર્થતંત્રની આપણે વાત કરતા છીએ અને ભારતીય અર્થતંત્રમાં ઘણા સુધારા વધારા જરૂરી છે, કારણ કે અત્યારે કોઈ પણ સામાન્ય વ્યક્તિની વાત કરીએ, સામાન્ય વ્યક્તિ અત્યારે હાલ ભારતની સરકાર પાસે એક જ આશા લઈને બેઠો હોય છે કે જે પ્રમાણેનું જે બજેટ અત્યારે હાલ બહાર પડતું હોય છે ને તેમાં ગરીબ અને મધ્યમ વર્ગ અને કોઈ પણ વર્ગ હોય તેને જે રીતે સંતુષ્ટિ મળે, અથવા તો જે રીતે કોઈ પણ એવું બજેટ બહાર પાડવામાં આવે કે તેને લઈને અત્યારે હાલ કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગીય હોય, તેમાં તેને રાહત મળવી જોઈએ. કારણ કે જે પ્રમાણે દરેક લોકો અત્યારે હાલ ભારતીય અર્થતંત્રને લઈને અને તેની સાથે બજેટ ઉપર જે સૌથી મોટી આશા રાખીને બેઠા છે કે ના, ભારત સરકાર દ્વારા ઘણું સારું એવું બજેટ બહાર પાડવામાં આવે, ને જે પ્રમાણે અત્યારે સર્વે જે સામે આવતા હોય છે ને તેને લઈને હવે જોવાનું એ રહ્યું કે ભારતીય અર્થતંત્ર હવે ક્યારે અપાવશે ને તેની સાથે સાથે કયા સુધારા વધારા તેમાં કરવામાં આવશે કે જેને લઈને ભારતની દરેક જનતાને લાભ થશે. તેની સાથે સરજુભાઈ અને નિર્મલભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચામાં જોડાવા માટે. તો આજના તો ડમનમાં બસ આટલું જ. આપશો. નમસ્કાર.